તો યાદ રાખજે, શ્રીની પહેલા આ ઘરમાં હું બૂમાબૂમ કરી મૂકીશ. ભાભી મેઇન પોઈન્ટ પર આવો ને. ખોટું એડ્રેસ સાચું કેમ થઈ ગયું? કંકુને જવાનું હતું ન્યારી ડેમ અને મેં એને એડ્રેસમાં લખી આપ્યું હતું આજી ડેમ. ઉત્તર દક્ષિણ. હા તો પૂછા તારા ભાઈને એ કંકુને ક્યાં લઈ જવાનો હતો. ન્યારી ડેમ. જોયું, મળી ગયું સાચું એડ્રેસ. ઓ ભાઈ તું ભૂલમાં હવે કંકુડી છે ને એ શ્રીભાઈની બાયડી છે. થોડું પણ ઊંધું ચપતું થઈ ગયું ને તો તું સીધો જેલમાં અને તારી વાહે વાહે હું સીધી પોરબંદર. નહીં થાય ને હવે? હા. આ કંકુ બહુ ચાલાક છે. ધીરે ધીરે શ્રીના મનમાં જગ્યા કરી લેશે અને શ્રીનું ધ્યાન રાખીને મમ્મીનું દિલ જીતી લેશે. અને જો મમ્મી અને કંકુ એ બંનેની વચ્ચે પેચઅપ થઈ ગયું, બધાને એક કરીને રાખવા એ મારી જવાબદારી છે. પણ હું આજે ના કહી શકી મમ્મી, મને માફ કરી દો. હું આજે ના કરી શકે. તમે જ નિયમ બનાવ્યા છે ને કે બધાની થાળી એક સાથે પીરસાય, અને આજે 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 અન્નના પગલા પડી ગયા મમ્મી. હું કાંઈ ન કહી શકી. બધું ઓલી કંકુડીના કારણે થયું છું. પણ વાંક તો મારું પણ છે ને. મારે બધાને હાથ જોડીને આજીજી કરવી જોઈતી હતી, પણ હું ન કરી શકી. માફ કરી દો મમ્મી, મને માફ કરી દો. વાંક તમારો નથી, મારો જ વાંક છે. વાંક પેલી કંકુનો છે. પણ મારે એને રોકવી જોઈતી હતી ને. પણ એની પહેલા તો પપ્પાએ અને શ્રીભાઈ એને માથે ચડાવીને રાખી છે. બધી ખબર છે મને, બધી જ ખબર છે. પણ આજે જેટલી મને ખીચ પેલી છોકરી કંકુ પર આવે છે ને એના કરતા વધારે માન મને તમારા માટે છે. આજે મને તમારામાં આ ઘરની મોટી વહુ દેખાણી, જે મારી ગેરહાજરીમાં બધું સંભાળી લેશે. ગેરહાજરી? ના ના મમ્મી, હું તમને ક્યાંય નહીં જવા દઉં. બસ મારું તો એટલું જ કહેવું છે કે ઓલી કંકુ તમારા બનાવેલા નીતિ નિયમોને પાડે. જેને દીકરી દીકરી કરીને જીભ નહોતી સુકાતી એ છોકરીને કારણે આજે મારા ઘરનું પાણીયારું સૂકું પડ્યું. જે છોકરીમાં મને મારી દીકરી દેખાતી હતી એ છોકરીને કારણે આજે મારા ઘરના લોકો મોઢા વાંકા કરવા લાગ્યા. મમ્મી જો હું હોઉં ને તો હું તો એને એક મિનિટમાં ઘરની બહાર કાઢી મૂકું. જેણે આજે આપણા અન્ન જુદા કર્યા, કાલ સવારે બધાના મન જુદા કરી દેશે. પણ શું કરું, શ્રીભાઈ ને પપ્પા એની ઢાલ બનીને બેસ્યા છે. ઢાલ દર વખતે વાળ રોકી નથી શકતી. તમન્ના વહુ, પાને દુખી કરવામાં દર વખતે હું જ કેમ નિમિત્ત બની જાઉં છું? સમજાતું જ નથી કે શું કરું. બાને કેમ મનાવું? માવડી, કાંઈક તો કરો. અરે તમે બંને હજી જાગો છો? હા, કાલે ઇન્ટરવ્યુ જાય છે. મને આમાં જોવું છે કાકા. આમાં જોવું છે? આવતર
અહીંયા કાકા આજે મુંચે જ્યાં કેવી રીતે જવાનું આ મૂન પર આપણે યાનમાં જવું પડે. એવું કહે કે ત્યાં ચાલવા માટે કૂદકા મારવા પડે હે? અહીંયા વધારે વાગ્યું તો નથી ને? ના રે જરાય નહીં બધા જબરદસ્ત કેમ ના આવતી હા અમને તો રોજ આવે છે અરે આ નવી વાત કેવી રીતે હસાવે? ક્યારે ગલી પછી કરીને ક્યારે કાર્ટૂન બનીને ક્યારે તો કંકુ પોતે ખોટે ખોટે બની જાય અચ્છા, લે અમને હસાવે તો પછી આજે તમે કંકુને હસાવો. પણ બેન નાના શેઠે તો કીધું છે કે એમને રાતે આવવામાં મોડું થઈ જશે. તો વાંધો નહીં, એ આવે પછી કેક કાપશું. હા, આપણે બધા એની રાહ જોતા જાગશું. આપણે એની રાહ જોઈશું. પ્રિયા, મારે શ્રીને બહુ જ સરસ ગિફ્ટ આપી છે. ને પ્રિયા, તને ખબર છે તારી મમ્મીએ તો શ્રીના ગયા જન્મદિવસે જ કહી દીધું હતું કે શ્રીના આવતા જન્મદિવસે શ્રી આપણી સાથે હોય એવું કંઈ કરવું છે. જો ચારું, તમે કીધું એવું જ થયું ને? ફાયદો શું? શ્રીના જન્મ દિવસે ન તો એ ખુશ છે ન તો હું. મમ્મી શું તમે પણ ભાઈ ખુશ જ છે. એ પ્રિયા, શ્રીને ગમતી હોય ને એવી કોઈ સરસ ગિફ્ટ મને સજેસ્ટ કર ને. એટલો જ પ્રેમ હતો દીકરા ઉપર તો પછી આ રિયા સાથે લગ્ન કેમ ન કરાવ્યા? ચારુલતા, એ વાત હવે પૂરી થઈ ગઈ ને? ના, પૂરી નથી થઈ. તમારી જીદનું પરિણામ મારા શ્રીએ આખી જિંદગી ભોગવવું પડશે. મમ્મી બાપને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો તમે? મૂકો ને બધું ને હવે ફાઇનલ છે કે ભાઈ રાત્રે આવશે એટલે આપણે કેક કટ કરશું ને એને સરપ્રાઈઝ આપશું. સાચી વાત છે. હવે તો એને વિચારાએ આવી નાની નાની ખુશીઓનો જ આશરો લેવો પડશે. કારણ કે આ છોકરી સાથે લગ્ન કર્યા પછી એના જીવનમાં ખુશી ક્યાંથી આવશે? એક ચા. નાના શેઠને ગમે એવું શું કરું? કંકુ કાલે તો શ્રી મામાનો બર્થડે છે ને? કંકુ તું કેક બનાવ, હોમમેડ કેક. કેક? ના ના, મને કેક વેક બનાવતા થોડી આવડે છે. એ તો સાવ ઈઝી છે. મોબાઈલમાં જોઈને જો બતાવે એવું કરતું જવાનું. પણ મોબાઈલમાં તો અંગ્રેજીમાં હશે ને? હું છું ને, તને ગુજરાતી વિડીયો શોધીને આપીશ. અચ્છા, હા તો પછી કદાચ વાંધો નહીં આવે. પણ મારી પાસે તો મોબાઈલ જ નથી. મોબાઈલ હું લઈ આવું.
દાદાનો ફોન છે. અચ્છા શું થયું? મોબાઈલ ચલાવતા મને નથી આવડતું. લાવ હું કેકનો વિડીયો કાઢી નાખું. લક મેદો તો બેકિંગ સોડા ચોકલેટ પાવડર ઘી અને ખાંડ. ઘી અને ખાંડ તો ઘરમાં જ છે. બસ તને ખાલી 3 વસ્તુ લાવવાની છે. હા તો હું ફટાફટ લઈ આવું, નહીતર પછી દોડાદોડી થશે. મારે થઈ ગયું છો.